ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ આરોપ પ્રત્યારોપ, જે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થવાની ઘટનાઓ, આ બધું સતત ચાલુ રહે છે. ચૂંટણી પતી નથી, ચૂંટણીની શરૂઆત થઈ છે ને હજુ તો આગે દેખીએ હોતા હે ક્યાં. જો ભાજપના ધુરંધરની સામે કોઈ અવાજ ઉઠાયો હોય તો મારું માનવું છે કે ગુજરાતમાં પહેલા એવા માવજીભાઈ પટેલ હશે. પાછળથી માવજીભાઈ કદાચ એમનો આખો રસ્તો પકડી લે અને કોંગ્રેસ તરફી રહે. ત્યાં ગુરુજી હાજર હતા અને એમની સાથે વાત કરતા શંકરભાઈની આંખો ભીની થઈ ગઈ હતી થોડી. નેતાઓ છે ને આમ મગરમચ્છના એમના આંસુ હોય, એમની ચામડીઓ પણ જાડી થઈ ગઈ હોય, સંવેદનાહીન થઈ ગઈ હોય. ગુજરાતની વિધાનસભાની ઇલેક્શન છે 27નું. આ 27માં પણ મને લાગે છે કે ભાવ અને થરાદમાં હુકમનો એકો માવજીભાઈ પટેલ કદાચ સાબિત થશે એવું લાગે છે. પણ આમ શંકરભાઈને થોડોક સોફ્ટ કોર્નર રાખી અને સહકારી માળખામાં જો એમને ચેરમેન બનાવી દીધા હોત તો આ ઇસ્યુ આવત નહીં. તો અહીંયા એવી ચર્ચાઓ થતી હોય કે માવજીભાઈ શું લાગે છે, કાંટાની ટક્કર રહેશે કે પછી અમને જીતવા દેશો એમ? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાજના અમૂલ્ય રત્ન એવી એક પોસ્ટ એ માવજી ચૌધરી કરે છે. કોંગ્રેસના માંગીલાલને તે કાર્યક્રમ છે, પરંતુ એ અમૂલ્ય રત્નમાં જે વિડીયો મૂકે છે એમાં પોતાનો મૂકે છે, પરબતભાઈ પટેલનો મૂકે છે અને બાકી અન્ય કોંગ્રેસ અને ચૌધરી સમાજના આગેવાનનો એ વિડીયોની અંદર ઉલ્લેખ છે. પરંતુ શંકર ચૌધરી સાથે જમતાનો વિડીયો એ માવજીભાઈ નથી મૂકતા. પરબત પટેલ સહિતના આગેવાનો સાથે જમતા હોય છે અને લખે છે કે સમાજના રત્ન. એટલે માવજીભાઈનું મન એ હવે ભારતીય જનતા પાર્ટીથી પણ ભરાઈ ગયું છે અને માવજીભાઈનું મન એ હવે દીક્ષિત શંકર ચૌધરીથી પણ. કિશન, આ લડાઈની શરૂઆત છે ને આ બહુ અગાઉથી થઈ ગઈ હતી અને બે વસ્તુનું ખોટું લાગ્યું. એક તો માવજીભાઈને એવું કોને કીધું ને કે તમે ભાજપના મેન્ડેટ ઉપર ફોર્મ ભરી દો, તમને મેન્ડેટ મળી જશે, એ માવજીભાઈ હજી કહેતા નથી, અથવા તો કહેશે, કારણ કે એને સૂચના હતી કે તમે ફોર્મ ભરી દો. હવે મેન્ડેટ નહોતું આપવાનું, પણ ફોર્મ ભરવા માટેનો કોકનો સાતીર દિમાગ હતો કે ભાઈ કદાચ અપક્ષ ભરી આવે, પણ માવજીભાઈ બે સ્ટેપ આગળ નીકળે. માવજીભાઈ અપક્ષ ફોર્મ ભરી આવ્યા. ભાજપને આવી આશા નથી, આ બે દોરાવા આગળ નીકળ્યા, એટલે આ ઘટનાક્રમ થયો. અને પછી કિશન જે પ્રમાણે આરોપો લાગ્યા એના આપણે કોઈ સાક્ષી છે કે જે પ્રમાણેના આરોપો માવજી ચૌધરીએ લગાડ્યા. માવજી ચૌધરી પહેલા શંકર ચૌધરીએ આરોપો લગાડ્યા કે ભાઈ સામે પક્ષે સેટિંગ થઈ ગયું છે અને ત્યારબાદ કિશન ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન થઈ ગયું, પણ હવે જે ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે, જે વાર્તાઓ થઈ રહી છે, આ 2027 સંદર્ભમાં છે. શંકરભાઈ સમજી ગયા છે કે હવે મારે બનાસ ડેરી અને 27માં માવજીભાઈ નડવા ના આવે, એ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે રાજ ગજ્જર વરિષ્ઠ પત્રકાર, સાથે જ રમેશ પટેલ પણ જોડાઈ ગયા છે. રમેશભાઈ, ગઈકાલનો કાર્યક્રમ એટલે કે પહેલી વખત આવો ટ્રેન્ડ જોયો કે ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ આરોપ પ્રત્યારોપ, જે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થવાની ઘટનાઓ, આ બધું સતત ચાલુ રહે છે. દીક્ષિત, મેં આપને પહેલા પણ કીધું હતું કે સાચી ચૂંટણીની શરૂઆત બનાસકાંઠા જિલ્લામાં હવે થઈ છે. ચૂંટણી પતી નથી, ચૂંટણીની શરૂઆત થઈ છે ને હજુ તો આગે દેખીએ હોતા હે ક્યાં. એવું કેમ? એનું કારણ કે બનાસકાંઠા સહકારી માળખું છે. સહકારી માળખા ઉપર વર્ચસ્વ લેવા માટે બધા જ પ્રયત્નો કરતા હોય છે અને આજ દિવસ સુધી શંકરભાઈ ચૌધરી સાહેબની થોડીક શરમ દરેક નેતાઓએ રાખી છે. અને આ ચૂંટણીથી એ જે ડર હતો, એક હવા હતી કે ભાઈ આપણે ત્યાં એમના સામે ના બોલવું જોઈએ, થોડી આપણે મર્યાદા રાખીએ, આ ડર માવજીભાઈએ દૂર કર્યો છે. એટલે શરૂઆત આવનારા સમયમાં ચૂંટણી આનાથી પણ વધુ રસપ્રદ બની રહેશે. રાજ, એક નિવેદન આપ્યું હતું કે આપણે પાટીલનો પાવર ઉતારવો છે માવજીભાઈએ, પણ હવે તો આ શંકરભાઈનો પાવર ઉતારવા તરફ આગળ જઈ રહ્યા છે. ચોક્કસ દીક્ષિતભાઈ, પાટીલનો પાવરની વાત હોય કે પછી રત્નાકરજીની વાત હોય, જો ભાજપના ધુરંધરની સામે કોઈ અવાજ ઉઠાયો હોય તો મારું માનવું છે કે ગુજરાતમાં પહેલા એવા માવજીભાઈ પટેલ હશે કે સીધો જ પાટીલને પાવર ઉતારવાની વાત કરી હોય ને આ પાવરના લીધે કદાચ ગ્રાઉન્ડ ઉપર આવી અને બાબરમાં આવવું પડ્યું હોય અને એમના કાર્યકર્તાઓને સંબોધન કરવું પડ્યું હોય કે કોઈ પણ ભોગે મારે આ સીટ જોઈએ. એટલે જો સીટ ના જીતાય તો ચોક્કસથી ભાજપ માટે તો એ ચેલેન્જ સ્વીકારવી જોઈએ માવજી પટેલની કે ભાઈ પાવર ઉતારવાની વાત કરી હતી અને હવે જો કોંગ્રેસ જીતી જાય તો 100% મને એવું લાગે છે કે ભાજપનો અને કહી શકાય કે જે વાત કરી પાટીલના પાવરની, તો એ પાવર 100% ઉતરી જ જાય છે. અહીંયા આ ચોખ્ખું દેખાય છે ચિત્ર. રમેશભાઈ, માંગીલાલને ત્યાં કાર્યક્રમ
એ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરની એક બાજુ માવજીભાઈનું બેસવું, બીજી બાજુ પરબતભાઈનું બેસવું, શંકરભાઈનું ત્યાં આવવું. ઠીક છે, સમાજનો કાર્યક્રમ હતો, બધા લોકો આવે, પણ ગુલાબસિંહ, ઠાકરસિંહ રબારી, આખું એ કોંગ્રેસને ત્યાં દર્શાવવું ને માવજીભાઈનું ત્યાં હાજર રહેવું, આ બધા દ્રશ્યો શું બતાવે છે? આગામી સમયમાં બનાસનું રાજકારણ શું આ દ્રશ્યો શું કહી રહ્યા છે? કિશનભાઈ, એક વસ્તુ આવું તો ક્યાં લખેલું છે કે ભાજપમાં ના હોય ને કોંગ્રેસમાં પાછળથી ના જઈ શકે, એવું રાજનીતિમાં કોઈ નિયમ નથી. અને સ્વાભાવિક છે કે જ્યાં ભાજપમાં જગ્યા નહીં મળે, એટલે મને પણ થોડુંક અંગત ખાને છે જ કે આ સમાજના અમુક શું કહેવાય નેતાઓ કોંગ્રેસ તરફ વળશે. ભાજપ જ જો ચૌધરી સમાજને ના સ્વીકારી શકતો હોય અથવા ના સાચવી શકતો હોય તો આવનારા ભવિષ્યમાં આ બની શકે છે. આ બને ના બને એની ખબર નથી. ડેરી તો આપી શંકરભાઈના નામે. બનાસ ડેરીમાં આમ શું હોય, સહકારી માળખામાં નેતાઓ બધા જ હોય, ભાજપના કોંગ્રેસના ત્યાં તો કઈ હોતું નથી ભાજપના નેતાઓનું. પરંતુ આ મેં કીધું ને કે કદાચ પાછળથી માવજીભાઈ કદાચ આ એમનો આખો રસ્તો પકડી લે અને કોંગ્રેસ તરફી રહે તો કોઈ નવાઈ નહીં, કારણ કે અઠંગ ખેલાડી છે, જૂના છે, ધુરંધર છે અને રણનીતિના માસ્ટર દેખાય. રાજ, ઘર વાપસીની શક્યતાઓ કેટલી? માવજીભાઈ ફરી કોંગ્રેસ તો દામન થામે એવી તમારા અંદાજે શક્યતાઓ કેટલી? જે પ્રકારે અત્યારના દ્રશ્યો જોવા મળે છે, જે પ્રકારે માવજીભાઈની છેલ્લા ઇલેક્શન પછીની એટલે કહી શકાય કે શંકરભાઈ સામે બાયો ચડાવી હોય એવું કહી શકાય, એ દ્રશ્યો જોઈએ કે એના 2 દિવસ પહેલાની સભાઓ જોઈએ અને એના પછી ઇલેક્શન પત્યા પછીની જે વાતો ચર્ચાઓ જોઈએ તો મને લાગે છે કે 80% જેટલી સંભાવના છે કે આખરે માવજીભાઈ જે છે એ કોંગ્રેસનું દામન થામશે. આ સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે. લોકો ચર્ચા પણ એવી જ કરી રહ્યા છે. અહીંયા ભાજપની કોઈ વાત જ નથી કરી રહ્યું, માત્ર માવજીભાઈ ને કોંગ્રેસની જ વાતો ચાલે છે. ત્યાં સામાજિક પ્રસંગોમાં હોય કે પછી રાજકીય કોઈ બેઠકમાં હોય, જ્યાં પણ હોય, પણ અત્યારે ચર્ચાઓએ જોર બનાસકાંઠામાં તો આજ પકડ્યું છે કે માવજીભાઈ 100% કોંગ્રેસનું દામન થામશે અને 27ની જે વિધાનસભા છે, અહીંયા ગુજરાતની વિધાનસભાની ઇલેક્શન છે 27નું, આ 27માં પણ મને લાગે છે કે વાવ અને થરાદમાં હુકમનો એકો માવજીભાઈ પટેલ કદાચ સાબિત થશે એવું લાગે છે. દીક્ષિતભાઈ, રાજ, ગેનીબેન સાથે ખુસુર ફુસુર કરતા માવજીભાઈ જોવા મળે છે, જમતા ગેનીબેન સાથે જોવા મળે છે, ગુલાબસિંહ ત્રણેય જમે છે. શંકરભાઈ સાથેનો આવો ફોટો વિડીયો હજી સુધી સામે નથી આવ્યો. શું દર્શાવે શું છે માવજીભાઈ? એ સ્પષ્ટપણે જોવા આપણે તમે સાંભળ્યું હશે, એ સ્પષ્ટપણે એવું દર્શાય આપણને, એવું જ નજર અત્યારે મતલબ કે આપણું માઇન્ડ એવું જ વિચારતું હોય છે કે હાલના જે દ્રશ્યો જોવા મળે છે ચૂંટણીમાં હોય કે ચૂંટણી પછી ના હોય, સ્પષ્ટપણે અહીંયા શંકરભાઈ ચૌધરીનો વિરોધ યથાવત છે અને મને એવું લાગે કે 27 સુધી આ અકબંધ રહેવો જોઈએ. આવું રાજકીય વિશ્લેષકો જોડે જાણવા મળે છે. ગ્રાઉન્ડ ઉપર પણ આવી ચર્ચાઓ થાય છે કે હવે લગભગ 27માં એવી ચર્ચાઓ, આજે પણ હું થરાદ હતો તો ઘણી બધી જગ્યાએ આ ચર્ચાઓ થઈ કે લગભગ 27માં શંકરભાઈ ચૌધરી થરાદમાં નહીં લડે. એટલે આ સંકેતો અત્યારથી આ શરૂ થઈ ચુક્યા છે અને એ સંકેતો આ દ્રશ્યો ઉપરથી પણ જોવા મળે છે કે આ બાજુ એક બાજુ સામાજિક પ્રસંગ છે, પરંતુ તેમ છતાં રાજકીય આગેવાનો બધા એક મંચ ઉપર જોવા મળ્યા. ઇલેક્શન બાદ આક્ષેપો કર્યા, પણ અહીંયા એક મંચ ઉપર જોવા મળ્યા, કારણ કે સામાજિક પ્રસંગમાં બધાને આમંત્રણ હોતું હશે, બધાની જગ્યાએ બધા પક્ષોના મિત્રો સાથે સંબંધો હોય એટલે આમંત્રણ આપ્યું હોય ત્યારે આવતા હોય છે. પણ અહીંયા જયારે આ બાજુમાં પરબતભાઈ પટેલ પૂર્વ સાંસદ જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે, આ બાજુ માવજીભાઈ પટેલ, તો આ દ્રશ્યો પણ આપ હાલ બતાવી રહ્યા છો કુસુર વાળા, તો અહીંયા એવી ચર્ચાઓ થતી હોય કે માવજીભાઈ શું લાગે છે, કાંટાની ટક્કર રહેશે કે પછી અમને જીતવા દેશો એમ? એટલે ક્યાંક એવું પણ થતું હોય કે માવજીભાઈ પોતાના મતની ગણતરી કરાવતા હોય કે મને આટલા તો ચોક્કસથી મળવાના છે, તમે ટેન્શન ના લો. અહીંયા ભાજપ હારે છે, કદાચ જો મેદાનમાં ઉતાર્યા હોય કોંગ્રેસે તો આ તોની વાત છે, જો અને તોની વાત છે. જો અપક્ષ ઉમેદવાર તરીકે બીજેપીના મત તોડવા માટે માવજીભાઈ પટેલને કદાચ કોંગ્રેસે જ મેદાનમાં ઉતાર્યા હોય તો આવી પણ ચર્ચાઓ થતી હોય, તો આ બાજુ બીજી બાજુ પરબતભાઈ પટેલ સાથે પણ ગેનીબેન ચર્ચા કરતા જોવા મળ્યા છે. તો ત્યાં એવી ચર્ચા થતી હોય કે ગેનીબેન શું લાગે છે, ભાજપ તો આટલી માર્જિનથી જીતે છે. પીડાયેલા તો પરબતભાઈ છે જ ને, ભલે બિચારા ખુલીને બોલી નથી શકતા, પણ પીડાદાયક માણસ તો ખરા ને. પેલા તો તમે એનો કાઠો કાઢ નાખ્યો, પછી કાંઈ નહીં.
100% દીક્ષિતભાઈ, તમે આ દ્રશ્યો ઉપર જોવા, તમને આ દ્રશ્યો જે હાલના છે ને સામાજિક પ્રસંગના, એમાં પણ પરબતભાઈના જે વિઝ્યુઅલ આવ્યા છે આપની પાસે, તો એમાં પણ સ્પષ્ટ દેખાય છે એમના ચહેરા ઉપર પીડા તો દેખાય જ છે. એટલે અત્યારે એ ચૌધરી સમાજના ત્યાં ગુરુજી હાજર હતા ને એમની સાથે વાત કરતા શંકરભાઈની આંખો ભીની થઈ ગઈ હતી થોડી. હા, એટલે એવા કોઈ એવો વિડીયો સામે નથી આવ્યો, પણ ચોક્કસથી એક ફોટો એવો વાયરલ થયો છે, ઘણા બધા ગ્રુપોમાં ચાલે છે, અને લોકોએ એવી કમેન્ટો પણ કરી છે અને એવું સૂચન પણ મારા ધ્યાને આવ્યું છે. મને પોતાને વ્યક્તિગત એક વ્યક્તિ મળ્યા હતા અને મને કહ્યું હતું કે તમે રાજભાઈ ઓલા મગરમચ્છના આછું જોયા છે, અને ત્યારે જ મેં કીધું કયા, કારણ કે મારું ધ્યાન નતું અને હું થોડો લેટ પહોંચ્યો હતો ત્યાં કાર્યક્રમમાં. તો એમણે મને સ્પષ્ટતા કરી કે આવી બાબત બની છે. તો એમની પાસે મેં વિડીયો ફૂટેજ માંગ્યા, તો વિડીયો નતો પરંતુ એક ફોટો હતો જે સુધી પહોંચ્યો ને મેં આપના સુધી પણ પહોંચાડ્યો છે, કે એમાં શંકરભાઈ ચૌધરી જે છે પોતે આમ દુઃખ વ્યક્ત કરતા હોય સામાજિક પ્રસંગમાં. જે સંત છે પટેલ સમાજના, ચૌધરી સમાજના સંત આવેલા છે, એમની પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય એવું દ્રશ્ય દેખાયું. પણ હજી આપણે ચોક્કસથી ના કહી શકીએ કે આંસુ પાડ્યા છે કે નહીં, પણ આ દ્રશ્યો થોડા નજર સામે આવ્યા છે અને એવી ચર્ચાઓએ જોર પણ પકડ્યું છે. રમેશભાઈ, દુઃખ કેમ હોય ખરું, આંસુ પાડ્યા છે કે- વિધાનસભાની જી. સૌથી સર્વોચ્ચ પદ ઉપર શંકર ચૌધરી બિરાજમાન છે. ગુજરાતનું વિધાનસભાનું છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી, ગુજરાતની મોટામાં મોટી ડેરી બનાસ ડેરી ડેરી. તો પછી છે, પણ અધ્યક્ષ તરીકેનું પદ ઉપર બિરાજમાન છે એ વ્યક્તિને દુઃખ હોય ખરું? આમાં સાહેબ, એક હું વાત નથી અહીં છે, માનતો, બીજી કારણ કે રમેશભાઈ, રાજભાઈ પછી હા, આમાં હું નથી માનતો કિશન, કારણ કે નેતાઓ છે ને આમ મગરમચ્છના એમના આંસુ હોય, એમની ચામડીઓ પણ જાડી થઈ ગઈ હોય, સંવેદનાહીન થઈ ગઈ હોય. આવું તો કઈક ફેરા બન્યું છે, કઈક ફેરા દુઃખ બતાવવાનો એમનો પ્રયત્ન ઘણી વખત રહ્યો છે. પણ હા, જો અત્યારે સાચું એમનું દુઃખ હોય ને, તો એ દુઃખનું એમને મનોમંથન કરવું ઘટે. ક્યાંક ભૂલ બધાની ના હોય, એક બાજુની એક દર ફેરે વ્યક્તિ હોય ને સામે અલગ અલગ પાત્રો બદલાતા રહે. એટલે જો આવું દુઃખ થયું હોય તો ભાજપ માટે અને શંકરભાઈ માટે સારી બાબત છે. અને મગરમચ્છના આંસુ હોય તો સામે જેટલા સ્ટેજ ઉપર બેઠા હતા ને એ બધા મગરમચ્છ વાળા જ હતા. એટલે એમાં કઈ નવાઈની પેલી લગાડવા જેવી બાબત નહીં. રમેશ, મારે એક જાણવું છે કે આમ માવજીભાઈ કોંગ્રેસમાં હતા 17 સુધી આઈ થિંક, તો ત્યારબાદ એને કોંગ્રેસથી મોહભંગ કેમ થયો? અને કોંગ્રેસથી મોહભંગ થયો, ભાજપથી થયો, કોંગ્રેસથી મોહભંગ થવાનું મેન કારણ શું હતું માવજીભાઈનું? ટિકિટ. કારણ કે કોંગ્રેસમાં જે સિસ્ટમ છે ને કામ કરવાની, મેં એમને પણ ત્યાં ચર્ચા કરી હતી. પહેલી વાત તો કે જયારે સાહેબ આયા ઇલેક્શન લડવા, એટલા માટે એને ચૌધરીઓનો થોડો ફેવર કરીને અહીંયા પાછા આવ્યા. અને બીજી ખાસ વસ્તુ કે કોંગ્રેસમાં તકલીફ શું છે કે તમે ધારતા હોય શું અને કોને બેસાડી દે, નાનાથી લઈને અલગ વ્યક્તિને ટિકિટ આપી દે, તમે એના હક હોય ને તમારો તો પણ ના મળે. આ ઘણી વખત કોંગ્રેસમાં આપણે જોયું છે. અરે એમના પ્રમુખે તો ટિકિટ વેચતા પણ આપણે જોઈ છે. એટલે જયારે આવું થાય ને, એટલે એ વ્યક્તિ આમ કામ કરવા વાળી વ્યક્તિ છે. તમે એના ધરાતળ ઉપર જોશો ને તો એને 24 કલાક કામ જોઈએ માવજીભાઈ. પણ જયારે આવું ના થાય એટલે સ્વાભાવિક છે કે દુઃખ થાય ને. એમાં પણ વધના તત્વો આવે, એક સમાજના કોઈ ઇફેક્ટ આવતી હોય, કોઈ સમાજનું ફેક્ટર ચાલતું હોય, સહકારી માળખાનું ફેક્ટર ચાલતું હોય, એટલે દરેક રીતે એમને મોહભંગ થવાના કારણોમાં આ બધા હોય. પણ એમને રાજકારણમાં રમેશ થોડું ઘણું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને. હવે ભાજપથી મોહભંગ થઈ ગયો, ભૂતકાળમાં કોંગ્રેસથી થયો, તો તમે પોલિટિક્સ કરવા નીકળ્યા છો તો બધાય તો તમારી વિચારધારા નહીં હોય, ક્યાંક તો તમારે કોઈ વિચારધારામાં સેટ તો થવું પડશે ને. આ થવું જ પડે ને, સ્વાભાવિક છે. પણ આ વસ્તુ શું થઈ આ જગ્યા ઉપર અત્યારે જે એમને ઇલેક્શન લડવાના કારણોમાં કે એક બેંકે ના આપી અને અહીંયા ટિકિટનું કન્ફર્મેશન પહેલા આપ્યું અને પાછળથી એમને ના પાડવામાં આવી, એટલે થોડુંક મનદુખ આ બાબતમાં એમને થઈ ગયું. થોડુંક પેલું અહમ ગમાણા હોય ને કોઈ પણ વ્યક્તિને, આ એનું કારણ હાર્યું થયું અહમ. બાકી એમને જો પ્રેમથી સમજાયા હોત ને ટિકિટના પહેલા અથવા અઠવાડિયા પહેલાથી જો એમના પ્રયત્નો હોત તો સ્વાભાવિક છે કે માની ગયા કોની હોત. ભૂલ ગણાય રમેશભાઈ? આ ભૂલ કોની? હવે ભૂલમાં તો એવું છે કે જો ભાજપે સાચું બોલું ને એમને આપી હોત ને તોય વિરોધ થોત. આમાં શંકરભાઈ એકલાની જો કોઈ ભૂલ કહેતા હોય ને તો હું માનતો પણ નથી. કારણ કે શંકરભાઈએ જો એમને ટિકિટ આપી હોત તો સામે પક્ષે બધા એમ જ કહેતા હોત કે ચૌધરી છે, ચૌધરીને ટિકિટ લઈ. વાત તો અમે કરતા હોત ને. પણ આમ શંકરભાઈને થોડુંક સોફ્ટ કોર્નર રાખી અને સહકારી માળખામાં જો એમને ચેરમેન બનાવી દીધા હોત તો આ ઇસ્યુ આવત નહીં. તો પછી રાજ 2027માં કદાચ
આપણે એવું માની લઈએ, શક્યતા હું 80% તમે કહી દીધી, કોંગ્રેસમાં આવે છે તો બેઠક કઈ માવજીબાની, થરાદ કે વાવ? માવજીભાઈની બેઠક દીક્ષિતભાઈ મારું માનવું છે કે વાવ રહેશે. કારણ કે મને એવું લાગે છે કે મેં જે એનાલિસિસ કર્યું એના આઈડિયા ઉપરથી જ વાત કરું છું, આપણે બીજાની કોઈની સાંભળેલી વાત નથી કરતા. મને એવું લાગે છે કે મેં પહેલા પણ આપની લાઈવ ડિબેટમાં બોલ્યો છું કે આ જે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ને એમાં ચોક્કસથી વાવ અને થરાદના 2 ધારાસભ્ય 27 ફિક્સ થઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલે જ અત્યારથી મને એવું લાગે છે કે શંકરભાઈ ચૌધરીને પણ ગ્રાઉન્ડ તૈયાર કરવું પડશે કે હવે ક્યાં લડવું, અહીંયા થરાદમાં રહેવું કે પછી બીજી કોઈ શોર્ટ સીટ ગોતવી. અને જ્યાં સુધી ચર્ચાઓ ચાલે છે કે 27માં સમીકરણો બદલાશે, સીમાંકન બદલાવાના છે, તો ચોક્કસથી શંકરભાઈ ચૌધરી પણ એક શ્રેષ્ઠ એમની જે શોર્ટ સીટ છે આ ગોત્યા સિવાય કારણ કે એ તો વિઝનરી નેતા છે અને એડવાન્સમાં વિચારવા વાળા નેતા છે, એટલે 100% એમને પણ આઈડિયા આવી ગયો હશે જો 27નો કે થરાદ નહીં જીતવા દે, તો ચોક્કસથી મને એવું લાગે છે કે થરાદ નહીં જીતવામાં પણ મહત્વની ભૂમિકા માવજીભાઈ પટેલની હશે. અને માવજીભાઈ પટેલ અત્યારે કદાચ મને એવું લાગે છે કે જે પ્રકારે માત્ર ને માત્ર ભાજપની જ વોટ બેંક તોડવાનું કામ કર્યું છે માવજીભાઈ દ્વારા, તો સ્પષ્ટ આપણને દેખાઈ રહ્યું છે કદાચ કોંગ્રેસે અપક્ષમાં ઉભા રાખ્યા હોય ભાજપની વોટ બેંક તોડવા માટે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. કારણ કે અહીંયા એક ઠાકોર સમાજનો ચહેરો હતો, તો ઠાકોર સમાજનું પ્રભુત્વ હતું ભાજપ પાસે એ વિસ્તારમાં, 80,000 થી વધારે મત, તો 60,000 જેટલું મતદાન થયું છે. હવે તમે સમજો કે ચલો માવજીભાઈ મેદાનમાં ના હોત તો ચૌધરી છે 50,000 વોટ છે, તો એના સમજો કે 35-40,000 જે પણ મત થાય એ સીધા ભાજપમાં પડવાના હતા. તો એક વિનિંગ સ્ટોક હતો અહીંયા ભાજપને, ક્લિયર જીતતું હતું. તો માવજીભાઈ જે છે એમને અહીંયા સાબિત કરી બતાવ્યું છે. અને અત્યાર સુધી માવજીભાઈ 7 ચૂંટણીઓ લડ્યા છે, એમાં અપક્ષમાં 4 જેટલી ચૂંટણી લડ્યા છે. 4 ચૂંટણીઓમાં માવજીભાઈએ જેને હરાવવા હતા એને હરાવી દીધા છે, જેને જીતાડવાના હતા એને જીતાડી દીધા છે. આ માવજીભાઈ અત્યાર સુધી આ કર્યું છે અને એ આપણે જોયું છે અત્યાર સુધી. રમેશ, એમને સસ્પેન્ડ પણ કરી દીધા છે ભારતીય જનતા પાર્ટીએ યાદી તૈયાર કરીને, પણ એ બનાસ બેંકના બેંકના ડિરેક્ટર છે, તો એ પદ એમનું ચાલુ કે ત્યાંથી હવે માવજીબાને રસ્તો કરવામાં આવશે? કિશન, સહકારી માળખામાં શું માવજીભાઈની પકડ છે? સહકારી માળખામાં આ તો ઠીક છે, ભાજપની સરકારોએ મેન્ડેટની પ્રથા નાખી અને સહકારીના એટલા આગેવાનો નબળા અથવા એમનો ક્યાંક સ્વાર્થ કે સરકારની અંદર ઘૂસવા દીધી. નહીતર આ જયેશ રાદડિયા ખુલ્લે આમ બોલે, આ દિલીપ સંઘાણી શું તોડી લે સરકાર? એટલે સરકારનો એમને પોતાની પકડ મજબૂત હોય, એમાં ક્યાં ભાજપ કોંગ્રેસ કઈ ના કરી શકે. હું તો એવું માનું છું કે હજુ પણ વહેલી સવાર છે, જો એમને મનાવી લેવાના પ્રયત્નો કરવામાં આવે, એક આ માવજીભાઈ, એક ધાનેરાના માવજીભાઈ દેસાઈ, એમને પણ કઈક ઇસ્યુ છે, એટલે આ થોડુંક ભેદભાવ ભૂલી અને થોડુંક મન મોટું કરીને જો ભાજપ લઈ લે તો ફાયદો છે. નહીતર તો અમે બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ હતો અને રહ્યો, એમાં શું નવાઈ થશે? રમેશ, એક વાત એવી પણ હતી કે શંકરભાઈ કદાચ આ જ સીમાંકન રે, આપણે એવું માની લ્યો કે 182 સીટ જ છે, તો શંકરભાઈની નજર હવે ધાનેરા તરફ છે. આ વાત કેટલી સાચી કે કદાચ ધાનેરા એક શ્યોર સીટ નીકળી શકે? પહેલી વાત તો આ જ સીમાંકન તો રહેવાનું નથી, બરાબર, સીમાંકન ચેન્જ થઈ જશે. પરંતુ એ જયારે 2022માં જે સીટ શોધતા હતા ને થરાદ, અને જે થરાદથી લડ્યા એના પહેલા એમની નજર ચોક્કસ ધાનેરા ઉપર ઠરી હતી. અને ઘણા બધા ધાનેરામાં, કારણ કે મારો પોતાનો હોમ ગ્રાઉન્ડ છે, મારો પોતાનો તાલુકો છે, તો એ જગ્યાએ પણ ઘણા બધા ત્યાંના નેતાઓ એમને આવકારવા માટે પણ આમ લીલા તોરણ બાંધી તૈયાર ઉભા હતા. એટલે એક એવો માહોલ હતો કે આનું આ સીમાંકન રહે તો ધાનેરા એક એમના માટે ઓપ્શન હોઈ શકે છે. અને ધાનેરા પણ સીટ ભાજપની ફેવર ગણાય, શંકરભાઈ જેવા વ્યક્તિ માટે તો ખાસ ગણાય. એ રાધનપુર પણ લડેલા છે ને, આઈ થિંક પહેલી ચૂંટણી લડેલા રાધનપુરથી લડેલા છે. આપણે શંકરસિંહ બાપુના વખતમાં એના પછીના એમને જયારે સીટ ખાલી કરી, શંકરસિંહ એમના સામે ત્યાં લડ્યા હતા, હાર્યા ત્યાં, બીજી વખત જીત્યા હતા. એટલે મૂળ આખા જિલ્લા ઉપર એ કોઈ પણ જગ્યાએ લડી સક્ષમ છે. શંકરભાઈ ચૌધરીની એક બાબત ખાસિયત તમને કહી દઉં કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા એ લડી કોઈ પણ જગ્યાએ લેશે નહીં, જીત હારની માર્જિન બિલકુલ ઓછું રહેશે. પરંતુ આ આંતરિક વિખવાદ હવે એમને ક્યાં આ બાજુ લઈ જાય છે કે શું કહેવાય કે આગા પાછા કરે છે, એ સમય જોવાનું રહે. ભાઈ રાજ, શું લાગે છે દીક્ષિતભાઈ, જે રીતે આ બધા સમીકરણો? દીક્ષિતભાઈ, સીમાંકનની વાત કરવામાં આવે તો લગભગ નિશ્ચિત છે કે 26માં સીટ તૈયાર થઈ જવાની છે. અને મહત્વની વાત રહી કે શંકરભાઈની નજર ક્યાં છે, તો મારું માનવું છે કે સીમાંકન બદલાય
તો બનાસકાંઠામાં એવી 2 સીટ બનશે કે એક ઠાકોર સમાજની શ્યોર સીટ બનશે અને એક ચૌધરી સમાજની શ્યોર સીટ બનશે. તો આ 2 સીટો કઈ? તો આ 2 સીટોની વાત કરું તો ઠાકોર સમાજની શ્યોર સીટ બનવા જઈ રહી છે તો એ ભાભર જ બનવાની છે. અને કેમ બને છે એ પણ કહું. અને ચૌધરી સમાજની શ્યોર સીટ કદાચ બને તો એ દિયોદર બનશે. અને એ પણ કેમ બને છે એ પણ કહું. જો ભાભર ઠાકોર સમાજની શ્યોર સીટ બને તો દિયોદર વિસ્તારમાં જેમ મીઠા જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે એમાં એક મહત્વનું મોટું ગામ ઠાકોર સમાજનું છે કોતરવાડા. તો એ કોતરવાડા જે છે એ ભાભરમાં જાય. આ બાજુ કાંકરેજનું તેરવાડા છે એ ભાભરમાં જાય. એટલે એક ભાભરની જે સીટ છે એ પાક્કી ઠાકોર સમાજનો કોઈ પણ ઉમેદવાર આવે મેદાન મારી જાય. એવી જ રીતે કાંકરેજના કેટલાક ચૌધરી સમાજના ગામડાઓ છે, ખસા, ઝાલમોર, રવિયાણા, ખોડા, નાનોટા, આવા મોટા મોટા જથ્થાવાળા ચૌધરી સમાજના ગામો છે તો એ દિયોદરમાં આવે. આ સીમાંકન બદલાય તોની વાત છે. તો ચોક્કસથી મારું એવું માનવું છે કે આ દિયોદર જે છે એ શ્યોર સીટ શંકરભાઈ માટે થઈ શકે છે. અને 2017માં પણ શંકરભાઈની નજર દિયોદરમાં હતી, પરંતુ કેસાજીનું પ્રભુત્વ પણ અહીંયા એટલું જ છે એટલે કેસાજી લડ્યા અને એ વખતે હાર્યા હતા. હવે બીજી વાત એ છે કે અહીંયા બનાસ ડેરી કેમ આવી? એક નાનકડા દિયોદર, હજુ ત્યાં નગરપાલિકા નથી, તો દિયોદર વિસ્તારમાં બનાસ ડેરી કેમ આવી? તો મને એવું લાગે છે કે ચોક્કસથી શંકરભાઈની નજર ધાનેરામાં નહીં પરંતુ 27માં દિયોદર હોઈ શકે છે. રમેશ, કેટલી આ વાત સાથે સહમત તમે? હા, એ ઇફેક્ટ સત્ય છે. આમાં શું આપણને ખબર ન હોય કે સીમાંકનમાં કેટલા ગામ કવર કરવાના છે. આ તો નેતાઓ છે ભાઈ, એમને પોતાનું સેફ ગ્રાઉન્ડ તો દરેકને શોધતા જ હોય યાર. આ બધા પ્રયત્નો એમના જ હોય જ ને. એટલે ક્યાંક અંદર બેસી અને સીટના પ્રયત્નો તો કરતા જ હોય. દિયોદર બાજુ પણ એમને જે બનાસ ડેરીએ કામ કર્યા છે એ બાબતે એમને ચાહક વર્ગમાં ત્યાં વધારો થયો છે. એટલે એ પણ હોઈ શકે. આ તો જો અને તોની વાત છે. એ તો કાળના ગર્ભમાં શું સંતાયેલું છે એ કાળ પણ જ કહેશે. તમે બે મિત્રો એક વસ્તુ નોટિસ કરી હોય કે નહીં, બધા જ હતા. ગેનીબેન ઠાકોર હતા, ઠાકરસિંહ રબારી હતા, પણ સ્વરૂપજી ઠાકોર આ મંચ ઉપર ના દેખાયા. એના ગુરુજી નતા. નહીં આજે હા, એટલે ગુરુ ચેલા બે નતા ને. માંગીલાલને ત્યાં જે કાર્યક્રમ હતો ત્યાં એટલે રમેશભાઈ, ગુરુ ચેલા બે ગાયબ હતા. શંકરભાઈ હતા. હવે બિલકુલ જી, કિશનભાઈ, રાજભાઈ. બિલકુલ આ એ પણ એક મેસેજ જોવા જેવો છે ને. બિલકુલ દીક્ષિતભાઈ, એક બહુ ઉડીને આંખે વળગે એવી વાત છે આ. અને આના ઉપર ધ્યાન પણ દોરવું જોઈએ કે આખા રાજકીય પક્ષો બનાસકાંઠામાં એટલે વિધાનસભાના અધ્યક્ષ આવી જાય એટલે બધા મારા ખ્યાલથી આવી જવા જોઈએ. બીજા પણ ઘણા એવા બીજેપીના, ભાજપના નેતાઓને આમંત્રણ કદાચ ન હોય, અને હોય તો કદાચ ન આવી શક્યા હોય. પણ અહીંયા હમણાં નવા ચૂંટણી લડેલા તો સ્વરૂપજીનું ધ્યાન તો દોરવું જોઈએ. સ્વરૂપજી કેમ ના આયા? અને આ પણ ચર્ચાઓ કદાચ થઈ છે, પણ ચૌધરી સમાજનો સામાજિક કાર્યક્રમ હતો. અને એ જે માંગીલાલ છે, જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા છે, કદાચ ઇન્વાઇટ ન કર્યા હોય તો આવી શકે. પણ મને એવું લાગે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, માંગીલાલ પટેલ એક એવા વ્યક્તિ છે કે એ બધા સાથે સંકળાયેલા છે. અને તમે જોયું કે ઉધાર હાથે, જેમના બાપ દાનવીર હતા તો દીકરો પણ દાનવીર બન્યો. 1 કરોડથી વધારે માતબર રકમનું દાન શંકરભાઈ, જ્ઞાનીબેન, આ બધાની હાજરીમાં, માવજીભાઈ પટેલની હાજરીમાં આટલું મોટું દાન, મને એમ કે એ વિસ્તારમાં એ સમાજમાં પહેલો દાનવીર જોયો છે. અને આ જે તમે વાત કરી સ્વરૂપજી કેમ હાજર ના રહ્યા, તો સ્વરૂપજી હાજર ના રહ્યા તો કદાચ જો શંકરભાઈ ચૌધરી અહીંયા આવતા હોય તો અલ્પેશ ઠાકોર પણ, એટલે તમે ગુરુચેલાની વાત કરી એટલે હું અલ્પેશભાઈનું નામ લઉં છું. એટલે આ બધા હોવા જોઈએ, પણ કેમ નથી? હવે કદાચ ઇન્વાઇટ કર્યા હોય તો ન આવી શક્યા હોય, કદાચ ઇન્વાઇટ ન પણ કર્યા હોય. આ સામાજિક વાત છે. રમેશભાઈ, આ સામાજિક પ્રસંગ છે. આમાં આ તો નવી ચૂંટણી પતી ને એટલે થોડોક ઉત્સાહ હોય બધાને. એટલે જ્ઞાનીબેન અને ભાઈ ગુલાબસિંહનું પણ ઇન્વિટેશન હોય. બાકી મોટા ભાગના આવા કેસોમાં ચૌધરી સમાજના ચોક્કસ નેતાઓ આખા જ્યાંથી હોય આખા રાજ્યમાં ત્યાંથી આવતા હોય છે. પણ સ્થાનિક લેવલમાં ઠીક છે, બેન સંસદ છે, ચાલુ ચૂંટણી હમણાં જ પતી છે, થોડો ગરમાવો હોય કદાચ એ હોય. બાકી મોટા ભાગના આવા નેતાઓને આમંત્રણ કોઈ પણ સામાજિકમાં લગભગ મળતું નથી. બાકી આપ્યો ના આપ્યો એમનો વિષય છે, અને આપણે એમાં ઊંડું પડવા પણ નથી માંગતા. રાજ, કિશનભાઈ એક વાત કહી દઉં કે 2 થી 3 દિવસથી મને સતત અલગ કોલ આવે છે, અને એ બધાનું મંતવ્ય પણ એવું જ છે કે આપણે બધા સાથે મળીને જઈએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાસે અને કહીએ કે ચલો મોસ્ટ વેલકમ ટુ 2027, વેલકમ દિયોદર. એટલે દિયોદરના લોકોની તૈયારી તો છે જ. આ બહુ મોટી વાત છે. અચ્છા,
દિયોદરના લોકોની તૈયારી છે એમ. ખરેખર તૈયારી છે. રાજ, મારે એક વાત જાણવી છે. ચૂંટણી પૂરી થઈ ગઈ, લગભગ હવે પરિણામમાં 18 તારીખ તો થઈ, 4-5 દિવસ બાકી છે. તમે સતત ગ્રાઉન્ડ લેવલ પર ફરી રહ્યા છો. શું એક્ઝિટ પોલ આવે છે લોકોનું? શું લોકો કહે છે? હવે તમને ખબર પડે છે 4-5 દિવસ જતા રહ્યા ઢાળ કઈ બાજુ હતો? ચોક્કસથી સાહેબ, આજના એક્ઝિટ પોલ પણ એ જ છે. આજે પણ હું વાવ, થરાદ અને ભાભર 3 જગ્યાએ ફરીને આવ્યો છું. આજે પણ લોકો જે ગ્રાઉન્ડ ઉપર લોકો ચર્ચાઓ કરતા હોય ને, તો 50માંથી 40 જણા ગુલાબસિંહની વાત કરતા હોય છે કે ગુલાબસિંહ જીતી જશે. પણ આપણે જેમ કહ્યું કે ઓપરેશન કરવામાં, માઇક્રો પ્લાનિંગમાં ભાજપ માહિર છે, તો માઇક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીંયા આ જે પેટા ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગમાં ભાજપ બિલકુલ ફેલ ગયું છે. એવું કોઈ માઇક્રો પ્લાનિંગ જ નતું. પણ ક્યાંક ને ક્યાંક મીઠા જિલ્લા પંચાયતની વાત કરી આપણે, પહેલા કરીને આજે કરું કે મીઠા જિલ્લા પંચાયત જ હાર જીતનું માર્જિન મેળવી શકે છે. હાર જીતનું કારણ પણ મીઠા જિલ્લા પંચાયત બની શકે છે. એ એટલા માટે કે ત્યાં બપોરના 2 વાગ્યા સુધી ગેનીબેન ઠાકોર જેવો સાંસદ છે, અને અત્યાર સુધીના બધા જ જે ચૂંટણી લડ્યા છે ગેનીબેન ત્યાંથી, તો મીઠા જિલ્લા પંચાયતમાં 25,000 જેવા મતો છે. તો ગેનીબેન 22,000 25,000 મતો અહીંથી લઈ ગયા છે. એટલે ગેનીબેનનો પણ એ ટાર્ગેટ હશે કે અહીંથી વધુ મતો ખેંચીશ ગુલાબસિંહની તરફેણમાં, તો અહીંયા કોંગ્રેસ બાજી મારી શકશે. અને ગ્રાઉન્ડ પણ એવું જ હતું. જે તે વખતે ગ્રાઉન્ડ એવું હતું મીઠા જિલ્લા પંચાયતનું કે અહીંયા 10,000 કોંગ્રેસ પ્લસ છે. પણ પછી આ ચર્ચાએ જોર પકડ્યું કે અહીંયા કોંગ્રેસ પ્લસ થઈ રહી છે, એટલે ગ્રાઉન્ડ ઉપર એ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વધારે મેદાનમાં ઉતાર્યા, અલ્પેશ ઠાકોરને સતત ત્યાં રાખ્યા એ વિસ્તારમાં. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે લેવલ થશે. અને લેવલ એટલે થશે લેવલ અને માર્જિનની વાત કરું. જો મીઠા જિલ્લા પંચાયત ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 5 થી 7,000 ની લીડ લે છે, તો ચોક્કસથી સ્વરૂપજી જીતે છે અહીંયાથી. અને જો લેવલ સમાન મત થાય છે 50-50%, તો ચોક્કસથી ગુલાબસિંહ રાજપૂત જીતે છે. બિલકુલ. રમેશભાઈ, વાત સાચી છે. આમ તો મતદારોનો મત એ બધું અત્યારે ઈવીએમ નક્કી કરશે, અથવા ભવિષ્ય એમાં એમના નસીબ નક્કી કરશે. અને કોઈ કહી શકતું નથી. કોઈ એમ કહેતું હોય કે આપણે આપણો ગ્રાઉન્ડ રિપોર્ટ, આપણો સર્વે કે કોઈ પણ કર્મચારીઓનો કે કોઈ પણ હોય, આ શક્ય નથી જાણવા માટેનું. કારણ કે ઓપરેશનો એટલા બધા થયા હોય, કોને ક્યાં ખેલ પાડ્યા, ક્યાં બંધ બારણે મિટિંગો થઈ. આ રાજભાઈની વાત હતી, હું સંમત છું એક બાબતે કે મીઠા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતની સીટ એ ચોક્કસ ભાજપના ફાળે જાય છે. ભલે ભાજપ ત્યાંથી વધારે ચાલે છે, એ વાત શ્યોરિટી સાથે કહું છું, બરાબર. પરંતુ હવે ઓપરેશન આપણે કોને અમે ઢીલા માની શકીએ? માનો અલ્પેશ ઠાકોર જો ક્યાંક તો આની પકડ હોય ને, સ્વરૂપજીનું પોતાનું પણ હોમ ગ્રાઉન્ડ છે, ક્યાંક એની પણ પકડ હોય. દેસાઈ સમાજે શું કર્યું, રાજપૂત સમાજે તો ચલો એક તરફી હોય, બ્રાહ્મણ સમાજોના અંદર છે. એટલે કોને ક્યાં ચોકઠા ફિટ કર્યા ને, એ તો હવે 23 તારીખે જ ખબર પડે. ત્યારે પછી આપણે કહી શકીએ હા, આ ચોકઠું અહીંયા કામ કરતું હતું અને એનું પરિણામ આવ્યું. રમેશભાઈ, ગઈકાલનો કાર્યક્રમ એટલે કે પહેલી વખત આવો ટ્રેન્ડ જોયો કે ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ આરોપ પ્રત્યારોપ, જે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થવાની ઘટનાઓ, આ બધું સતત ચાલુ રહે છે. દીક્ષિત, મેં આપને પહેલા પણ કીધું હતું કે સાચી ચૂંટણીની શરૂઆત બનાસકાંઠા જિલ્લામાં હવે થઈ છે. ચૂંટણી પતી નથી, ચૂંટણીની શરૂઆત થઈ છે ને હજુ તો આગે દેખીએ હોતા હે ક્યાં. એવું કેમ? એનું કારણ કે બનાસકાંઠા સહકારી માળખું છે. સહકારી માળખું ઉપર વર્ચસ્વ લેવા માટે બધા જ પ્રયત્નો કરતા હોય છે. અને આજ દિવસ સુધી શંકરભાઈ ચૌધરી સાહેબની થોડીક શરમ દરેક નેતાઓએ રાખી છે. અને આ ચૂંટણીથી એ જે ડર હતો, એક હવા હતી કે ભાઈ આપણે ત્યાં એમના સામે ના બોલવું જોઈએ, થોડી આપણે મર્યાદા રાખીએ, આ ડર માવજીભાઈએ દૂર કર્યો છે. એટલે શરૂઆત આવનારા સમયમાં ચૂંટણી આનાથી પણ વધુ રસપ્રદ બની રહેશે. રાજ, એક નિવેદન આપ્યું હતું કે આપણે પાટીલનો પાવર ઉતારવો છે માવજીભાઈએ, પણ હવે તો આ શંકરભાઈનો પાવર ઉતારવા તરફ આગળ જઈ રહ્યા છે. ચોક્કસ દીક્ષિતભાઈ, પાટીલનો પાવરની વાત હોય કે પછી રત્નાકરજીની વાત હોય, જો ભાજપના ધુરંધરની સામે કોઈ અવાજ ઉઠાયો હોય તો મારું માનવું છે કે ગુજરાતમાં પહેલા એવા માવજીભાઈ પટેલ હશે કે સીધો જ પાટીલને પાવર ઉતારવાની વાત કરી હોય, ને આ પાવરના લીધે કદાચ ગ્રાઉન્ડ ઉપર આવી અને બાબરમાં આવવું પડ્યું હોય,
અને એમના કાર્યકર્તાઓને સંબોધન કરવું પડ્યું હોય કે કોઈ પણ ભોગે મારે આ સીટ જોઈએ, એટલે જો સીટ ના જીતાય તો ચોક્કસથી ભાજપ માટે તો એ ચેલેન્જ સ્વીકારવી જોઈએ માવજી પટેલની, કે ભાઈ પાવર ઉતરવાની વાત કરી હતી અને હવે જો કોંગ્રેસ જીતી જાય તો 100% મને એવું લાગે છે કે ભાજપનો અને કહી શકાય કે જે વાત કરી પાટીલના પાવરની, તો એ પાવર 100% ઉતરી જ જાય છે. અહીંયા આ ચોખ્ખું દેખાય છે ચિત્ર. રમેશભાઈ, માંગીલાલને ત્યાં કાર્યક્રમ હોવો, એ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરની એક બાજુ માવજીભાઈનું બેસવું, બીજી બાજુ પરબતભાઈનું બેસવું, શંકરભાઈનું ત્યાં આવવું. ઠીક છે, સમાજનો કાર્યક્રમ હતો, બધા લોકો આવે, પણ ગુલાબસિંહ, ઠાકરસિંહ રબારી, આખું એ કોંગ્રેસને ત્યાં દર્શાવવું ને માવજીભાઈનું ત્યાં હાજર રહેવું, આ બધા દ્રશ્યો શું બતાવે છે? આગામી સમયમાં બનાસનું રાજકારણ શું આ દ્રશ્યો શું કહી રહ્યા છે? કિશનભાઈ, એક વસ્તુ આવું તો ક્યાં લખેલું છે કે ભાજપમાં ના હોય ને કોંગ્રેસમાં પાછળથી ના જઈ શકે, એવું રાજનીતિમાં કોઈ નિયમ નથી. અને સ્વાભાવિક છે કે જ્યાં ભાજપમાં જગ્યા નહીં મળે, એટલે મને પણ થોડુંક અંગત ખાને છે જ કે આ સમાજના અમુક શું કહેવાય નેતાઓ કોંગ્રેસ તરફ વળશે. ભાજપ જ જો ચૌધરી સમાજને ના સ્વીકારી શકતો હોય અથવા ના સાચવી શકતો હોય તો આવનારા ભવિષ્યમાં આ બની શકે છે. આ બને ના બને એની ખબર નથી. ડેરી તો આપી શંકરભાઈના નામે. બનાસ ડેરીમાં આમ શું હોય, સહકારી માળખામાં નેતાઓ બધા જ હોય, ભાજપના કોંગ્રેસના ત્યાં તો કઈ હોતું નથી ભાજપના નેતાઓનું. પરંતુ આ મેં કીધું ને કે કદાચ પાછળથી માવજીભાઈ કદાચ આ એમનો આખો રસ્તો પકડી લે અને કોંગ્રેસ તરફી રહે તો કોઈ નવાઈ નહીં, કારણ કે અઠંગ ખેલાડી છે, જૂના છે, ધુરંધર છે અને રણનીતિના માસ્ટર દેખાય. રાજ, ઘર વાપસીની શક્યતાઓ કેટલી? માવજીભાઈ ફરી કોંગ્રેસ તો દામન થામે એવી તમારા અંદાજે શક્યતાઓ કેટલી? જે પ્રકારે અત્યારના દ્રશ્યો જોવા મળે છે, જે પ્રકારે માવજીભાઈની છેલ્લા ઇલેક્શન પછીની, એટલે કહી શકાય કે શંકરભાઈ સામે બાયો ચડાવી હોય એવું કહી શકાય, એ દ્રશ્યો જોઈએ કે એના 2 દિવસ પહેલાની સભાઓ જોઈએ અને એના પછી ઇલેક્શન પત્યા પછીની જે વાતો ચર્ચાઓ જોઈએ તો મને લાગે છે કે 80% જેટલી સંભાવના છે કે આખરે માવજીભાઈ જે છે એ કોંગ્રેસનું દામન થામશે. આ સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે. લોકો ચર્ચા પણ એવી જ કરી રહ્યા છે. અહીંયા ભાજપની કોઈ વાત જ નથી કરી રહ્યું, માત્ર માવજીભાઈ ને કોંગ્રેસની જ વાતો ચાલે છે. ત્યાં સામાજિક પ્રસંગોમાં હોય કે પછી રાજકીય કોઈ બેઠકમાં હોય, જ્યાં પણ હોય, પણ અત્યારે ચર્ચાઓએ જોર બનાસકાંઠામાં તો આજ પકડ્યું છે કે માવજીભાઈ 100% કોંગ્રેસનું દામન થામશે અને 27ની જે વિધાનસભા છે, અહીંયા ગુજરાતની વિધાનસભાની ઇલેક્શન છે 27નું, આ 27માં પણ મને લાગે છે કે ભાવ અને થરાદમાં હુકમનો એકો માવજીભાઈ પટેલ કદાચ સાબિત થશે એવું લાગે છે. દીક્ષિતભાઈ, રાજ, ગેનીબેન સાથે ખુસુર ફુસુર કરતા માવજીભાઈ જોવા મળે છે, જમતા ગેનીબેન સાથે જોવા મળે છે, ગુલાબસિંહ ત્રણેય જમે છે. શંકરભાઈ સાથેનો આવો ફોટો વિડીયો હજી સુધી સામે નથી આવ્યો. શું દર્શાવે શું છે માવજીભાઈ? એ સ્પષ્ટપણે જોવા આપણે તમે સાંભળ્યું હશે, એ સ્પષ્ટપણે એવું દર્શાય, આપણને એવું જ નજર અત્યારે મતલબ કે આપણું માઇન્ડ એવું જ વિચારતું હોય છે કે હાલના જે દ્રશ્યો જોવા મળે છે, ચૂંટણીમાં હોય કે ચૂંટણી પછી ના હોય, સ્પષ્ટપણે અહીંયા શંકરભાઈ ચૌધરીનો વિરોધ યથાવત છે અને મને એવું લાગે કે 27 સુધી આ અકબંધ રહેવો જોઈએ. આવું રાજકીય વિશ્લેષકો જોડે જાણવા મળે છે. ગ્રાઉન્ડ ઉપર પણ આવી ચર્ચાઓ થાય છે કે હવે લગભગ 27માં એવી ચર્ચાઓ, આજે પણ હું થરાદ હતો તો ઘણી બધી જગ્યાએ આ ચર્ચાઓ થઈ કે લગભગ 27માં શંકરભાઈ ચૌધરી થરાદમાં નહીં લડે. એટલે આ સંકેતો અત્યારથી આ શરૂ થઈ ચૂક્યા છે અને એ સંકેતો આ દ્રશ્યો ઉપરથી પણ જોવા મળે છે કે આ બાજુ એક બાજુ સામાજિક પ્રસંગ છે, પરંતુ તેમ છતાં રાજકીય આગેવાનો બધા એક મંચ ઉપર જોવા મળ્યા. ઇલેક્શન બાદ આક્ષેપો કર્યા, પણ અહીંયા એક મંચ ઉપર જોવા મળ્યા, કારણ કે સામાજિક પ્રસંગમાં બધાને આમંત્રણ હોતું હશે, બધાની જગ્યાએ બધા પક્ષોના મિત્રો સાથે સંબંધો હોય એટલે આમંત્રણ આપ્યું હોય ત્યારે આવતા હોય છે. પણ અહીંયા જયારે આ બાજુમાં પરબતભાઈ પટેલ પૂર્વ સાંસદ જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે, આ બાજુ માવજીભાઈ પટેલ, તો આ દ્રશ્યો પણ આપ હાલ બતાવી રહ્યા છો કુસુર વાળા, તો અહીંયા એવી ચર્ચાઓ થતી હોય કે માવજીભાઈ શું લાગે છે, કાંટાની ટક્કર રહેશે કે પછી અમને જીતવા દેશો એમ? એટલે ક્યાંક એવું પણ થતું હોય માવજીભાઈ પોતાના મતની ગણતરી કરાવતા હોય કે મને આટલા તો ચોક્કસથી મળવાના છે, તમે ટેન્શન ના લો. અહીંયા ભાજપ હારે છે, કદાચ જો મેદાનમાં ઉતાર્યા હોય કોંગ્રેસે તો આ તોની વાત છે, જો અને તોની વાત છે.
જો અપક્ષ ઉમેદવાર તરીકે બીજેપીના મત તોડવા માટે માવજીભાઈ પટેલને કદાચ કોંગ્રેસે જ મેદાનમાં ઉતાર્યા હોય તો આવી પણ ચર્ચાઓ થતી હોય, તો આ બાજુ બીજી બાજુ પરબતભાઈ પટેલ સાથે પણ ગેનીબેન ચર્ચા કરતા જોવા મળ્યા છે. તો ત્યાં એવી ચર્ચા થતી હોય કે ગેનીબેન શું લાગે છે, ભાજપ તો આટલી માર્જિનથી જીતે છે. રાજ્યમાં પીડાયેલા જી. તો પરબતભાઈ છે જ ને. ભલે બિચારા ખુલીને બોલી નથી શકતા, પણ પીડાદાયક માણસ તો ખરા ને. પેલા તો તમે એનો કાઠો 100% કાઢ નાખ્યો, પછી કાંઈ નહીં. 100% દીક્ષિતભાઈ, તમે આ દ્રશ્યો ઉપર જોવા, તમને આ દ્રશ્યો જે હાલના છે ને સામાજિક પ્રસંગના, એમાં પણ પરબતભાઈના જે વિઝ્યુઅલ આવ્યા છે આપની પાસે, તો એમાં પણ સ્પષ્ટ દેખાય છે એમના ચહેરા ઉપર પીડા તો દેખાય જ છે. એટલે અત્યારે એ ચૌધરી સમાજના ત્યાં ગુરુજી હાજર હતા ને એમની સાથે વાત કરતા શંકરભાઈની આંખો ભીની થઈ ગઈ હતી થોડી. હા, એટલે એવા કોઈ એવો વિડીયો સામે નથી આવ્યો, પણ ચોક્કસથી એક ફોટો એવો વાયરલ થયો છે, ઘણા બધા ગ્રુપોમાં ચાલે છે, અને લોકોએ એવી કમેન્ટો પણ કરી છે અને એવું સૂચન પણ મારા ધ્યાને આવ્યું છે. મને પોતાને વ્યક્તિગત એક વ્યક્તિ મળ્યા હતા અને મને કહ્યું હતું કે તમે રાજભાઈ ઓલા મગરમચ્છના આછું જોયા છે, અને ત્યારે જ મેં કીધું કયા, કારણ કે મારું ધ્યાન નતું અને હું થોડો લેટ પહોંચ્યો હતો ત્યાં કાર્યક્રમમાં. તો એમણે મને સ્પષ્ટતા કરી કે આવી બાબત બની છે. તો એમની પાસે મેં વિડીયો ફૂટેજ માંગ્યા, તો વિડીયો નતો પરંતુ એક ફોટો હતો જે સુધી પહોંચ્યો ને મેં આપના સુધી પણ પહોંચાડ્યો છે, કે એમાં શંકરભાઈ ચૌધરી જે છે પોતે આમ દુઃખ વ્યક્ત કરતા હોય સામાજિક પ્રસંગમાં. જે સંત છે પટેલ સમાજના, ચૌધરી સમાજના સંત આવેલા છે, એમની પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય એવું દ્રશ્ય દેખાયું. પણ હજી આપણે ચોક્કસથી ના કહી શકીએ કે આંસુ પાડ્યા છે કે નહીં, પણ આ દ્રશ્યો થોડા નજર સામે આવ્યા છે અને એવી ચર્ચાઓએ જોર પણ પકડ્યું છે. રમેશભાઈ, દુઃખ કેમ હોય ખરું, આંસુ પાડ્યા છે કે- વિધાનસભાની જી. સૌથી સર્વોચ્ચ પદ ઉપર શંકર ચૌધરી બિરાજમાન છે. ગુજરાતનું વિધાનસભાનું કિશન, ઉત્તર ગુજરાતની સૌથી મોટી, ગુજરાતની મોટામાં મોટી ડેરી બનાસ ડેરી તો ડેરી. પછી છે, પણ અધ્યક્ષ તરીકેનું પદ ઉપર બિરાજમાન છે એ વ્યક્તિને દુઃખ હોય ખરું? આમાં સાહેબ, એક હું વાત અહીં નથી છે, માનતો, બીજી કારણ કે રમેશભાઈ, રાજભાઈ પછી હા, આમાં હું નથી માનતો કિશન, કારણ કે નેતાઓ છે ને આમ મગરમચ્છના એમના આંસુ હોય, એમની ચામડીઓ પણ જાડી થઈ ગઈ હોય, સંવેદનાહીન થઈ ગઈ હોય. આવું તો કઈક ફેરા બન્યું છે, કઈક ફેરા દુઃખો બતાવવાનો એમનો પ્રયત્ન ઘણી વખત રહ્યો છે. પણ હા, જો અત્યારે સાચું એમનું દુઃખ હોય ને, તો એ દુઃખનું એમને મનોમંથન કરવું ઘટે. ક્યાંક ભૂલ બધાની ના હોય, એક બાજુની એક દર ફેરે વ્યક્તિ હોય ને સામે અલગ અલગ પાત્રો બદલાતા રહે. એટલે જો આવું દુઃખ થયું હોય તો ભાજપ માટે અને શંકરભાઈ માટે સારી બાબત છે. અને મગરમચ્છના આંસુ હોય તો સામે જેટલા સ્ટેજ ઉપર બેઠા હતા ને એ બધા મગરમચ્છ વાળા જ હતા. એટલે એમાં કઈ નવાઈની પેલી લગાડવા જેવી બાબત નહીં. રમેશ, મારે એક જાણવું છે કે આમ બાવજીભાઈ કોંગ્રેસમાં હતા 17 સુધી આઈ થિંક, તો ત્યારબાદ એને કોંગ્રેસથી મોહભંગ કેમ થયો? અને કોંગ્રેસથી મોહભંગ થયો, એમ ભાજપથી થયો, કોંગ્રેસથી મોહભંગ થવાનું મેન કારણ શું હતું માવજીભાઈનું? ટિકિટ. કારણ કે કોંગ્રેસમાં જે સિસ્ટમ છે ને કામ કરવાની, મેં એમને પણ ત્યાં ચર્ચા કરી હતી. પહેલી વાત તો કે જયારે સાહેબ આયા ઇલેક્શન લડવા એટલા માટે એને ચૌધરીઓનો થોડો ફેવર કરીને અહીંયા પાછા આવ્યા. અને બીજી ખાસ વસ્તુ કે કોંગ્રેસમાં તકલીફ શું છે કે તમે ધારતા હોય શું અને કોને બેસાડી દે, નાનાથી લઈને અલગ વ્યક્તિને ટિકિટ આપી દે, તમે એના હક હોય ને તમારો તો પણ ના મળે. આ ઘણી વખત કોંગ્રેસમાં આપણે જોયું છે. અરે એમના પ્રમુખે તો ટિકિટ વેચતા પણ આપણે જોઈ છે. એટલે જયારે આવું થાય ને એટલે એ વ્યક્તિ આમ કામ કરવા વાળી વ્યક્તિ છે. તમે એના ધરાતળ ઉપર જોશો ને તો એને 24 કલાક કામ જોઈએ માવજીભાઈ. પણ જયારે આવું ના થાય એટલે સ્વાભાવિક છે કે દુઃખ થાય ને એમાં પણ વધના તત્વો આવે. એક સમાજના કોઈ ઇફેક્ટ આવતી હોય, કોઈ સમાજનું ફેક્ટર ચાલતું હોય, સહકારી માળખાનું ફેક્ટર ચાલતું હોય, એટલે દરેક રીતે એમને મોહભંગ થવાના કારણોમાં આ બધા હોય. પણ એમને રાજકારણમાં રમેશ થોડું ઘણું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને. હવે ભાજપથી મોહભંગ થઈ ગયો, ભૂતકાળમાં કોંગ્રેસથી થયો, તો તમે પોલિટિક્સ કરવા નીકળ્યા છો તો બધાય તો તમારી વિચારધારા નહીં હોય, ક્યાંક તો તમારે કોઈ વિચારધારામાં સેટ તો થવું પડશે ને. આ થવું જ પડે ને, સ્વાભાવિક છે. પણ આ વસ્તુ શું થઈ આ જગ્યા ઉપર અત્યારે જે એમને ઇલેક્શન લડવાના કારણોમાં કે એક બેંકે ના આપી અને અહીંયા ટિકિટનું કન્ફર્મેશન પહેલા આપ્યું અને પાછળથી એમને ના પાડવામાં આવી, એટલે થોડુંક મનદુખ આ બાબતમાં એમને થઈ ગયું. થોડુંક પેલું અહમ ગમાણા હોય ને કોઈ પણ વ્યક્તિને, આ એનું કારણ હાર્યું થયું અહમ. બાકી એમને જો પ્રેમથી સમજાયા હોત ને ટિકિટના પહેલા અથવા અઠવાડિયા પહેલાથી જો એમના પ્રયત્નો હોત તો સ્વાભાવિક છે કે માની ગયા હોત. કોની ભૂલ ગણાય રમેશભાઈ? આ ભૂલ કોની? હવે
ભૂલમાં તો એવું છે કે જો ભાજપે સાચું બોલું ને એમને આપી હોત ને તોય વિરોધ થોત. આમાં શંકરભાઈ એકલાની જો કોઈ ભૂલ કહેતા હોય ને તો હું માનતો પણ નથી. કારણ કે શંકરભાઈએ જો એમને ટિકિટ આપી હોત તો સામે પક્ષે બધા એમ જ કહેતા હોત કે ચૌધરી છે, ચૌધરીને ટિકિટ લઈ. વાત તો અમે કરતા હોત ને. પણ આમ શંકરભાઈને થોડુંક સોફ્ટ કોર્નર રાખી અને સહકારી માળખામાં જો એમને ચેરમેન બનાવી દીધા હોત તો આ ઇસ્યુ આવત નહીં. તો પછી રાજ 2027માં કદાચ આપણે એવું માની લઈએ, શક્યતા હું 80% તમે કહી દીધી, કોંગ્રેસમાં આવે છે તો બેઠક કઈ માવજીબાની, થરાદ કે વાવ? માવજીભાઈની બેઠક દીક્ષિતભાઈ મારું માનવું છે કે વાવ રહેશે. કારણ કે મને એવું લાગે છે કે મેં જે એનાલિસિસ કર્યું એના આઈડિયા ઉપરથી જ વાત કરું છું, આપણે બીજાની કોઈની સાંભળેલી વાત નથી કરતા. મને એવું લાગે છે કે મેં પહેલા પણ આપની લાઈવ ડિબેટમાં બોલ્યો છું કે આ જે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ને એમાં ચોક્કસથી વાવ અને થરાદના 2 ધારાસભ્ય 27ના ફિક્સ થઈ જવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલે જ અત્યારથી મને એવું લાગે છે કે શંકરભાઈ ચૌધરીને પણ ગ્રાઉન્ડ તૈયાર કરવું પડશે કે હવે ક્યાં લડવું, અહીંયા થરાદમાં રહેવું કે પછી બીજી કોઈ શ્યોર સીટ ગોતવી. અને જ્યાં સુધી ચર્ચાઓ ચાલે છે કે 27માં સમીકરણો બદલાશે, સીમાંકન બદલાવાના છે, તો ચોક્કસથી શંકરભાઈ ચૌધરી પણ એક શ્રેષ્ઠ એમની જે શ્યોર સીટ છે આ ગોત્યા સિવાય કારણ કે એ તો વિઝનરી નેતા છે અને એડવાન્સમાં વિચારવા વાળા નેતા છે. એટલે 100% એમને પણ આઈડિયા આવી ગયો હશે જો 27નો કે થરાદ નહીં જીતવા દે, તો ચોક્કસથી મને એવું લાગે છે કે થરાદ નહીં જીતવામાં પણ મહત્વની ભૂમિકા માવજીભાઈ પટેલની હશે. અને માવજીભાઈ પટેલ અત્યારે કદાચ મને એવું લાગે છે કે જે પ્રકારે માત્ર ને માત્ર ભાજપની જ વોટ બેંક તોડવાનું કામ કર્યું છે માવજીભાઈ દ્વારા, તો સ્પષ્ટ આપણને દેખાઈ રહ્યું છે કદાચ કોંગ્રેસે અપક્ષમાં ઉભા રાખ્યા હોય ભાજપની વોટ બેંક તોડવા માટે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. કારણ કે અહીંયા એક ઠાકોર સમાજનો ચહેરો હતો તો ઠાકોર સમાજનું પ્રભુત્વ હતું ભાજપ પાસે એ વિસ્તારમાં. 80,000 થી વધારે મત, તો 60,000 જેટલું મતદાન થયું છે. હવે તમે સમજો કે ચલો માવજીભાઈ મેદાનમાં ના હોત તો ચૌધરી છે 50,000 વોટ છે, તો એના સમજો કે 35-40,000 જે પણ મત થાય એ સીધા ભાજપમાં પડવાના હતા. તો એક વિનિંગ સ્ટોક હતો અહીંયા, ભાજપને ક્લિયર જીતતું હતું. તો માવજીભાઈ જે છે એમને અહીંયા સાબિત કરી બતાવ્યું છે. અને અત્યાર સુધી માવજીભાઈ 7 ચૂંટણીઓ લડ્યા છે, એમાં અપક્ષમાં 4 જેટલી ચૂંટણી લડ્યા છે. 4 ચૂંટણીઓમાં માવજીભાઈએ જેને હરાવવા હતા એને હરાવી દીધા છે, જેને જીતાડવાના હતા એને જીતાડી દીધા છે. આ માવજીભાઈ અત્યાર સુધી આ કર્યું છે અને એ આપણે જોયું છે અત્યાર સુધી. રમેશ, એમને સસ્પેન્ડ પણ કરી દીધા છે ભારતીય જનતા પાર્ટીએ યાદી તૈયાર કરીને, પણ એ બનાસ બેંકના બેંકના ડિરેક્ટર છે. તો એ પદ એમનું ચાલુ કે ત્યાંથી હવે માવજીબાને રસ્તો કરવામાં આવશે? કિશન, સહકારી માળખામાં શું માવજીભાઈની પકડ છે? સહકારી માળખામાં આ તો ઠીક છે, ભાજપની સરકારોએ મેન્ડેટની પ્રથા નાખી અને સહકારના એટલા આગેવાનો નબળા અથવા એમનો ક્યાંક સ્વાર્થ કે સરકારની અંદર ઘૂસવા દીધી. નહીતર આ જયેશ રાદડિયા ખુલ્લે આમ બોલે, આ દિલીપ સંઘાણી શું તોડી લે સરકાર? એટલે સરકારનો એમને પોતાની પકડ મજબૂત હોય, એમાં ક્યાં ભાજપ કોંગ્રેસ કઈ ના કરી શકે. હું તો એવું માનું છું કે હજુ પણ વહેલી સવાર છે, જો એમને મનાવી લેવાના પ્રયત્નો કરવામાં આવે. એક આ માવજીભાઈ, એક ધાનેરાના માવજીભાઈ દેસાઈ, એમને પણ કઈક ઇસ્યુ છે. એટલે આ થોડુંક ભેદભાવ ભૂલી અને થોડુંક મન મોટું કરીને જો ભાજપ લઈ લે તો ફાયદો છે. નહીતર તો અમે બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ હતો અને રહ્યો, એમાં શું નવાઈ થશે? રમેશ, એક વાત એવી પણ હતી કે શંકરભાઈ કદાચ આ જ સીમાંકન રે, આપણે એવું માની લ્યો કે 182 સીટ જ છે, તો શંકરભાઈની નજર હવે ધાનેરા તરફ છે. આ વાત કેટલી સાચી કે કદાચ ધાનેરા એક શ્યોર સીટ નીકળી શકે? પહેલી વાત તો આ જ સીમાંકન તો રહેવાનું નથી, બરાબર. સીમાંકન ચેન્જ થઈ જશે, પરંતુ એ જયારે 2022માં જે સીટ શોધતા હતા ને થરાદ, અને જે થરાદથી લડ્યા એના પહેલા એમની નજર ચોક્કસ ધાનેરા ઉપર ઠરી હતી. અને ઘણા બધા ધાનેરામાં, કારણ કે મારો પોતાનો હોમ ગ્રાઉન્ડ છે, મારો પોતાનો તાલુકો છે, તો એ જગ્યાએ પણ ઘણા બધા ત્યાંના નેતાઓ એમને આવકારવા માટે પણ આમ લીલા તોરણ બાંધી તૈયાર ઉભા હતા. એટલે એક એવો માહોલ હતો કે આનું આ સીમાંકન રહે તો ધાનેરા એક એમના માટે ઓપ્શન હોઈ શકે છે. અને ધાનેરા પણ સીટ ભાજપની ફેવર ગણાય, શંકરભાઈ જેવા વ્યક્તિ માટે તો ખાસ ગણાય. એ રાધનપુર પણ લડેલા છે ને, આઈ થિંક પહેલી ચૂંટણી લડેલા રાધનપુરથી લડેલા છે. આપણે શંકરસિંહ બાપુના વખતમાં, એના પછીના એમને જયારે સીટ ખાલી કરી શંકરસિંહે, એમના સામે ત્યાં લડ્યા હતા, હાર્યા ત્યાં, બીજી વખત જીત્યા હતા. એટલે મૂળ આખા જિલ્લા ઉપર એ કોઈ પણ જગ્યાએ લડી સક્ષમ છે.
શંકરભાઈ ચૌધરીની એક બાબત ખાસિયત તમને કહી દઉં કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા એ લડી કોઈ પણ જગ્યાએ લેશે નહીં, જીત હારની માર્જિન બિલકુલ ઓછું રહેશે, પરંતુ આ આંતરિક વિખવાદ હવે એમને ક્યાં આ બાજુ લઈ જાય છે કે શું કહેવાય કે આગા પાછા કરે છે, એ સમય જોવાનું રહે ભાઈ. રાજ, શું લાગે છે દીક્ષિતભાઈ જે રીતે દીક્ષિતભાઈ આ બધા દીક્ષિતભાઈ સમીકરણો દીક્ષિતભાઈ જી દીક્ષિતભાઈ સીમાંકનની વાત કરવામાં આવે તો લગભગ ને લગભગ નિશ્ચિત છે કે 26માં સીટ તૈયાર થઈ જવાની છે. અને મહત્વની વાત રહી કે શંકરભાઈની નજર ક્યાં છે, તો મારું માનવું છે કે સીમાંકન બદલાય તો બનાસકાંઠામાં એવી 2 સીટ બનશે કે એક ઠાકોર સમાજની શ્યોર સીટ બનશે અને એક ચૌધરી સમાજની શ્યોર સીટ બનશે. તો આ 2 સીટો કઈ, તો આ 2 સીટોની વાત કરું તો ઠાકોર સમાજની શ્યોર સીટ બનવા જઈ રહી છે તો એ ભાભર જ બનવાની છે, અને કેમ બને છે એ પણ કહું. અને ચૌધરી સમાજની શ્યોર સીટ કદાચ બને તો એ દિયોદર બનશે, અને એ પણ કેમ બને છે એ પણ કહું. જો ભાભર ઠાકોર સમાજની શ્યોર સીટ બને તો દિયોદર વિસ્તારમાં જેમ મીઠા જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે એમાં એક મહત્વનું મોટું ગામ ઠાકોર સમાજનું છે કોતરવાડા, તો એ કોતરવાડા જે છે એ ભાભરમાં જાય. આ બાજુ કાંકરેજનું તેરવાડા છે એ ભાભરમાં જાય. એટલે એક ભાભરની જે સીટ છે એ પાક્કી ઠાકોર સમાજનો કોઈ પણ ઉમેદવાર આવે મેદાન મારી જાય. એવી જ રીતે કાંકરેજના કેટલાક ચૌધરી સમાજના ગામડાઓ છે, ખસા, ઝાલમોર, રવિયાણા, ખોડા, નાનોટા, આવા મોટા મોટા જથ્થાવાળા ચૌધરી સમાજના ગામો છે, તો એ દિયોદરમાં આવે. આ સીમાંકન બદલાય તોની વાત છે. તો ચોક્કસથી મારું એવું માનવું છે કે આ દિયોદર જે છે એ શ્યોર સીટ શંકરભાઈ માટે થઈ શકે છે. અને 2017માં પણ શંકરભાઈની નજર દિયોદરમાં હતી, પરંતુ કેસાજીનું પ્રભુત્વ પણ અહીંયા એટલું જ છે, એટલે કેસાજી લડ્યા અને એ વખતે હાર્યા હતા. હવે બીજી વાત એ છે કે અહીંયા બનાસ ડેરી કેમ આવી. એક નાનકડા દિયોદર, હજુ ત્યાં નગરપાલિકા નથી, તો દિયોદર વિસ્તારમાં બનાસ ડેરી કેમ આવી, તો મને એવું લાગે છે કે ચોક્કસથી શંકરભાઈની નજર ધાનેરામાં નહીં પરંતુ 27માં દિયોદર હોઈ શકે છે. રમેશ, કેટલી આ વાત સાથે સહમત તમે? હા, એ ઇફેક્ટ સત્ય છે. આમાં શું આપણને ખબર ન હોય કે સીમાંકનમાં કેટલા ગામ કવર કરવાના છે. આ તો નેતાઓ છે ભાઈ, એમને પોતાનું સેફ ગ્રાઉન્ડ તો દરેકને શોધતા જ હોય યાર. આ બધા પ્રયત્નો એમના જ હોય જ ને, એટલે ક્યાંક અંદર બેસી અને સીટના પ્રયત્નો તો કરતા જ હોય. દિયોદર બાજુ પણ એમને જે બનાસ ડેરીએ કામ કર્યા છે એ બાબતે એમને ચાહક વર્ગમાં ત્યાં વધારો થયો છે, એટલે એ પણ હોઈ શકે. આ તો જો અને તોની વાત છે, એ તો કાળના ગર્ભમાં શું સંતાયેલું છે. પણ તમે બે મિત્રો એક વસ્તુ નોટિસ કરી હોય કે નહીં, બધા જ હતા. ગેનીબેન ઠાકોર હતા, ઠાકરસિંહ રબારી હતા, પણ સ્વરૂપજી ઠાકોર આ મંચ ઉપર ના દેખાયા. એના ગુરુજી નતા. નહીં આજે એટલે ગુરુ ચેલા બે નતા ને. માંગીલાલ ને ત્યાં જે કાર્યક્રમ હતો ત્યાં, એટલે રમેશભાઈ ગુરુ ચેલા બે ગાયબ હતા. શંકરભાઈ હતા. બિલકુલ કિશનભાઈ, બિલકુલ એ પણ એક મેસેજ જોવા જેવો છે ને. બિલકુલ દીક્ષિતભાઈ, એક બહુ ઉડીને આંખે વળગે એવી વાત છે આ, અને આના ઉપર ધ્યાન પણ દોરવું જોઈએ કે આખા રાજકીય પક્ષો બનાસકાંઠામાં એટલે વિધાનસભાના અધ્યક્ષ આવી જાય એટલે બધા મારા ખ્યાલથી આવી જવા જોઈએ. બીજા પણ ઘણા એવા બીજેપીના, ભાજપના નેતાઓને આમંત્રણ કદાચ ન હોય, અને હોય તો કદાચ ન આવી શક્યા હોય, પણ અહીંયા હમણાં નવા ચૂંટણી લડેલા તો સ્વરૂપજીનું ધ્યાન તો દોરવું જોઈએ. સ્વરૂપજી કેમ ના આયા? અને આ પણ ચર્ચાઓ કદાચ થઈ છે, પણ ચૌધરી સમાજનો સામાજિક કાર્યક્રમ હતો, અને એ જે માંગીલાલ છે, જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા છે, કદાચ ઇન્વાઇટ ન કર્યા હોય તો આવી શકે. પણ મને એવું લાગે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, માંગીલાલ પટેલ એક એવા વ્યક્તિ છે કે એ બધા સાથે સંકળાયેલા છે. અને તમે જોયું કે ઉધાર હાથે, જેમના બાપ દાનવીર હતા તો દીકરો પણ દાનવીર બન્યો, 1 કરોડથી વધારે માતબર રકમનું દાન શંકરભાઈ, ગેનીબેન, આ બધાની હાજરીમાં, માવજીભાઈ પટેલની હાજરીમાં આટલું મોટું દાન, મને એમ કે એ વિસ્તારમાં ને એ સમાજમાં પહેલો દાનવીર જોયો છે. અને આ જે તમે વાત કરી સ્વરૂપજી કેમ હાજર ના રહ્યા, તો સ્વરૂપજી હાજર ના રહ્યા તો કદાચ જો શંકરભાઈ ચૌધરી અહીંયા આવતા હોય તો અલ્પેશ ઠાકોર પણ, એટલે તમે ગુરુચલાની વાત કરી એટલે હું અલ્પેશભાઈનું નામ લઉં છું. એટલે આ બધા હોવા જોઈએ, પણ કેમ નથી? હવે કદાચ ઇન્વાઇટ કર્યા હોય તો ન આવી શક્યા હોય, કદાચ ઇન્વાઇટ ન પણ કર્યા હોય. આ સામાજિક વાત છે. રમેશભાઈ, આ સામાજિક પ્રસંગ છે. આમાં આ તો નવી ચૂંટણી પતી ને, એટલે થોડોક ઉત્સાહ હોય બધાને. એટલે ગેનીબેન અને ભાઈ ગુલાબસિંહનું પણ ઇન્વિટેશન હોય. બાકી મોટા ભાગના આવા કેસોમાં ચૌધરી સમાજના ચોક્કસ નેતાઓ આખા જ્યાંથી હોય આખા રાજ્યમાં ત્યાંથી આવતા હોય છે. પણ સ્થાનિક લેવલમાં ઠીક છે, બેન સંસદ છે, ચાલુ ચૂંટણી હમણાં જ પતી છે, થોડો ગરમાવો હોય,
એ કદાચ એ હોય, બાકી મોટા ભાગનાને આવા નેતાઓને આમંત્રણ કોઈ પણ સામાજિકમાં લગભગ મળતું નથી. બાકી આપ્યો ના આપ્યો એમનો વિષય છે, અને આપણે એમાં ઊંડું પડવા પણ નથી માંગતા. રાજ કિશનભાઈ એક વાત કહી દઉં કે 2 થી 3 દિવસથી મને સતત અલગ અલગ કોલ આવે છે, અને એ બધાનું મંતવ્ય પણ એવું જ છે કે આપણે બધા સાથે મળીને જઈએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાસે અને કહીએ કે ચલો મોસ્ટ વેલકમ ટુ 2027, વેલકમ દિયોદર. એટલે દિયોદરના લોકોની તૈયારી તો છે જ. આ બહુ મોટી વાત છે. અચ્છા, દિયોદરના લોકોની તૈયારી છે એમ? ખરેખર તૈયારી છે. રાજ, મારે એક વાત જાણવી છે. ચૂંટણી પૂરી થઈ ગઈ લગભગ, હવે પરિણામમાં જ 18 તારીખ તો થઈ, 4-5 દિવસ બાકી છે. તમે સતત ગ્રાઉન્ડ લેવલ પર ફરી રહ્યા છો. શું એક્ઝિટ પોલ આવે છે લોકોનું? શું લોકો કહે છે? હવે તમને ખબર પડે છે 4-5 દિવસ જતા રહ્યા ઢાળ કઈ બાજુ હતો? ચોક્કસથી સાહેબ, આજના એક્ઝિટ પોલ પણ એ જ છે. આજે પણ હું વાવ, થરાદ અને ભાભર 3 જગ્યાએ ફરીને આવ્યો છું. આજે પણ લોકો જે ગ્રાઉન્ડ ઉપર લોકો ચર્ચાઓ કરતા હોય ને, તો 50 માંથી 40 જણા ગુલાબસિંહની વાત કરતા હોય છે કે ગુલાબસિંહ જીતી જશે. પણ આપણે જેમ કહ્યું કે ઓપરેશન કરવામાં, માઇક્રો પ્લાનિંગમાં ભાજપ માહિર છે, તો માઇક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીંયા આ જે પેટા ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગમાં ભાજપ બિલકુલ ફેલ ગયું છે. એવું કોઈ માઇક્રો પ્લાનિંગ જ નતું. પણ ક્યાંક ને ક્યાંક મીઠા જિલ્લા પંચાયતની વાત કરી આપણે પહેલા કરીને આજે કરું કે મીઠા જિલ્લા પંચાયત જ હાર જીતનું માર્જિન મેળવી શકે છે. હાર જીતનું કારણ પણ મીઠા જિલ્લા પંચાયત બની શકે છે. એ એટલા માટે કે ત્યાં બપોરના 2 વાગ્યા સુધી ગેનીબેન ઠાકોર જેવો સાંસદ છે, અને અત્યાર સુધીના બધા જ જે ચૂંટણી લડ્યા છે ગેનીબેન ત્યાંથી, તો મીઠા જિલ્લા પંચાયતમાં 25,000 જેવા મતો છે. તો ગેનીબેન 22,000-25,000 મતો અહીંથી લઈ ગયા છે. એટલે ગેનીબેનનો પણ એ જ ટાર્ગેટ હશે કે અહીંથી વધુ મતો ખેંચીશ ગુલાબસિંહની તરફેણમાં, તો અહીંયા કોંગ્રેસ બાજી મારી શકશે. અને ગ્રાઉન્ડ પણ એવું જ હતું. જે તે વખતે ગ્રાઉન્ડ એવું હતું મીઠા જિલ્લા પંચાયતનું કે અહીંયા 10,000 કોંગ્રેસ પ્લસ છે. પણ પછી આ ચર્ચાએ જોર પકડ્યું કે અહીંયા કોંગ્રેસ પ્લસ થઈ રહી છે, એટલે ગ્રાઉન્ડ ઉપર એ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વધારે મેદાનમાં ઉતાર્યા, અલ્પેશ ઠાકોરને સતત ત્યાં રાખ્યા એ વિસ્તારમાં. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે લેવલ થશે, અને લેવલ એટલે થશે લેવલ અને માર્જિનની વાત કરું. જો મીઠા જિલ્લા પંચાયત ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 5 થી 7 હજારની લીડ લે છે, તો ચોક્કસથી સ્વરૂપજી જીતે છે અહીંયાથી. અને જો લેવલ સમાન મત થાય છે 50-50%, તો ચોક્કસથી ગુલાબસિંહ રાજપૂત જીતે છે. બિલકુલ. રમેશભાઈ, વાત સાચી છે. આમ તો મતદારોનો મત એ બધું અત્યારે ઈવીએમ નક્કી કરશે, અથવા ભવિષ્ય એમાં એમના નસીબ નક્કી કરશે. અને કોઈ કહી શકતું નથી. કોઈ એમ કહેતું હોય કે આપણે આપણો ગ્રાઉન્ડ રિપોર્ટ, આપણો સર્વે કે કોઈ પણ કર્મચારીઓનો કે કોઈ પણ હોય, આ શક્ય નથી જાણવા માટેનું. કારણ કે ઓપરેશનો એટલા બધા થયા હોય, કોને ક્યાં ખેલ પાડ્યા, ક્યાં બંધ બારણે મિટિંગો થઈ. આ રાજભાઈની વાત હતી, હું સંમત છું એક બાબતે કે મીઠા ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતની સીટ એ ચોક્કસ ભાજપના ફાળે જાય છે. ભલે ભાજપ ત્યાંથી વધારે ચાલે છે, એ વાત શ્યોરિટી સાથે કહું છું, બરાબર. પરંતુ હવે ઓપરેશન આપણે કોને અમે ઢીલા માની શકીએ? માનો અલ્પેશ ઠાકોર છે, ક્યાંક તો આની પકડ હોય ને. સ્વરૂપજીનું પોતાનું પણ હોમ ગ્રાઉન્ડ છે, ક્યાંક એની પણ પકડ હોય. દેસાઈ સમાજે શું કર્યું, રાજપૂત સમાજે તો ચલો એક તરફી હોય, બ્રાહ્મણ સમાજોના અંદર છે. એટલે કોને ક્યાં ચોકઠા ફિટ કર્યા ને, એ તો હવે 23 તારીખે જ ખબર પડે. ત્યારે પછી આપણે કહી શકીએ કે હા, આ ચોકઠું અહીંયા કામ કરતું હતું અને એનું પરિણામ આવ્યું. બિલકુલ. તો કોને ક્યાં ચોકઠા ફિટ કર્યા એ 23મીએ ખબર પડશે, અને પછીના ચોકઠા કેવા ફિટ થશે એ 2027માં જોયું જશે. રાજભાઈ અને રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો કિશન, ચર્ચા એક જ છે કે માવજી ચૌધરી કઈ બાજુ, શું ભવિષ્ય, શું? કારણ કે આ સીટમાં હાર જીતથી કઈ લાંબો ફરક સરકારને કોંગ્રેસને નથી પડવાનો. જીતી જાય તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાવાના છે, અને ભાજપ હારી જાય તો ભાજપ જે 156ની હવા બની હતી એ હવા માપે આવશે થોડી. દીક્ષિત, માવજીભાઈ અનસ્ટોપેબલ, એ હજી પણ હટવાનું નામ નથી. એમને ક્યાંય પણ સંકોચ નથી થતો કોંગ્રેસના લોકોને મળવામાં. નહીંતર એમને એવું હોત કે હું બાગી છું, દાગી થઈશ, ભાજપનો બાગી છું, જો કોંગ્રેસ સાથે રહીશ તો હું દાગી થઈશ, મારી ઉપર દાગ લાગશે. પણ માવજીભાઈ એ દાગથી પણ બેફિકર છે, અને ગેનીબેન, ગુલાબસિંહ જ્યાં જેને મળવાનું થાય ત્યાં મળે છે. એટલે કિશન, આ તો રાજકીય મેસેજ આપવાનો હોય ને,
પ્રજાને મેસેજ આપવાનો હોય, બધી જગ્યાએ રાજકીય મેસેજ આપવાનો હોય, ત્યારે તમને શું લાગે છે માવજી પટેલ એટલે કે માવજી ચૌધરી કોંગ્રેસમાં જોડાશે કે નહીં, અને કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસને અને માવજીભાઈને બેયને ફાયદો થશે કે નહીં? જો તમને ખબર હોય ને તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે જો તમે અમારી ચેનલ હજુ સબસ્ક્રાઇબ નથી કરીને તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ જ પ્રકારે પોલિટિકલ ચર્ચાઓ છે તે ચાલુ રહેશે. નમસ્કાર.